બાદ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। લીંબડી તેમજ ચુડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બસને લઈને હેરાનગતિ છે। બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી બસ બંધ કરાતા સમસ્યા સર્જાઈ છે। તાત્કાલિક બંધ કરેલા રૂટની બસ શરૂ કરવાની લોકોની માંગણી છે। હજારો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। લીંબડી બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લીંબડી તેમજ ચુડા તાલુકાના અંતરિયાળ ગામોમાં બસની સુવિધા વિશેષ ન મળતી હોય એ પ્રકારનો અત્યારે આક્ષેપ છે। અમારા સંવાદદાતા સાજિદ પેલીમ વધુ જાણકારી આપી રહ્યા છે। સાજિદ, શું સમસ્યા છે આ વિદ્યાર્થીઓને? જો વાત કરવામાં આવે છે લીંબડી તાલુકા પ્લેસ છે, ત્યારે તાલુકા લેવલે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે તે ભણવા આવતા હોય છે, ત્યારે અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે સવારની બસો છે ત્યાંથી ચાલુ હતી, પરંતુ એકાએક જે એસટી વિભાગ છે તેઓએ બંધ કરી દેતા જે આ વિદ્યાર્થીઓને અગવડતા પડી રહી છે ને આ વિદ્યાર્થીઓ જે છે શાળાનો અભ્યાસ બગડી રહ્યો છે ને શાળાએ આવી નથી શકતા અને ખાનગી વાહનોનો તેઓને સારો લેવો પડે છે ને ઘણી વખત અકસ્માતોનો પણ ઘટના બને છે। ત્યારે આ વિદ્યાર્થીઓ છે તેઓએ હોબાળો કર્યો હતો અને ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી કે જે સવારની બસો છે તે વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે। અને જ્યારે આ એસટી વિભાગ છે તેઓ એવું બાનું મૂક્યું હતું કે પેસેન્જરો નથી મળતા, વિદ્યાર્થીઓ જ હોય છે, જેથી કરીને આ બસ બંધ કરવામાં આવી છે। પરંતુ વિદ્યાર્થીઓ માટે સરકાર જ્યારે પાસ કાઢી આપે છે અને પાસ આપે છે, પરંતુ આ જે અધિકારીઓ છે તે અનાવટના લીધે બસો બંધ કરતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। જી આભાર સાજિદ તમામ જાણકારી બદલ। સમાચાર અમદાવાદથી